અરવલ્લી એલસીબીની ટીમે મોટી કાર્યવાહી કરીને ચોરી અને સ્નેચિંગના મોબાઈલનું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદ સહિત વિવિધ સ્થળેથી ચોરી કરાયેલા મોબાઈલ ફોન મોડાસામાં લાવી વેચાણ કરવામાં આવતા હતા. મોડાસાના માર્કેટયાર્ડ ગેટ પાસે આવેલી મોબાઈલની દુકાનમાં દરોડા દરમિયાન 40 મોબાઈલ ફોન અને લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે આરોપીઓની અંગ ઝડતીમાંથી વધુ 6 મોબાઈલ મળી આવતા કુલ 46 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લેપટોપ, ચાર્જર અને યુએસબી કેબલ સહિત કુલ રૂપિયા 9.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસના જણાવ્યા મુજબ ચોરીના મોબાઈલને લોક અનલોક કરી IMEI નંબર સાથે છેડછાડ કરવામાં આવતી હતી અને તેના સ્પેર પાર્ટ્સ અન્ય મોબાઈલમાં ઉપયોગ કરી વેચાણ કરાતું હોવાનો પણ ખુલાસો થયો છે. CEIR પોર્ટલ અને સંચાર સાથી એપ્લિકેશન મારફતે મોબાઈલની ઓળખ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચોરીના મોબાઈલ અન્ય રાજ્યો તેમજ વિદેશમાં મોકલાતા હોવાની પણ માહિતી સામે આવી છે. સમગ્ર મામલે 4 આરોપીઓ ઝડપાયા છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાંથી અન્ય જગ્યાએ ચોરીના મોબાઈલ અહીંયા કલેક્ટ કરવામાં આવે છે, એને મોડિફિકેશન કરવામાં આવે છે અને ત્યાર પછી એને બીજી જગ્યાએ વેચવામાં આવે છે. આ પ્રકારની બાતમીના આધારે એલસીબી અને એસઓજીએ વર્કઆઉટ કરેલું આ આખા કેસમાં અને એમાં એલસીબીને સારી એવી સફળતા ગઈકાલે મળી છે. અમે ટોટલ 4 આરોપીઓ આમાં પકડ્યા છે. અત્યારે મુખ્ય આરોપી જે છે એ અમદાવાદનો છે, તિલ્લી કરીને મોહમ્મદ હુસૈન ઉર્ફે તિલ્લી, કે જે અમદાવાદના અલગ અલગ એરિયામાંથી અલગ અલગ જગ્યાએથી મોબાઈલની ચીલ ઝડપ અથવા ચોરી એ કરી અને અહીંયા જે બીજો આરોપી છે તલહા હનીફભાઈ સિંધવા, એ અને એની સાથે બીજા 3 જણા એમને અહીંયા મોબાઈલ આપતો હતો. અહીંયા આવ્યા પછી મોબાઈલના એક પર્ટિક્યુલર સોફ્ટવેરની મદદથી એને IMEI નંબર ચેન્જ કરવામાં આવતા હતા. IMEI નંબર ચેન્જ કર્યા પછી જે મોબાઈલ જે તે જગ્યાએ જ્યાં ચોરી થઈ છે ત્યાં એનું ક્યારેય ટ્રેસિંગ આઉટ થઈ શકતું નહોતું અને એ ચેન્જ કર્યા પછી એમણે આ જે મોબાઈલ છે અન્ય રાજ્યોમાં ઇવન આઉટ ઓફ ઇન્ડિયા પણ વેચવા